ચાલ હવે બહુ ટાઈમ પાસ થઈ ગયો. 1 મિનિટ. હવે શું જોઈએ? 5-10 હજાર તો આપ્યા મેં. પૈસા નહીં, પ્રેમ અને માન જોઈએ છે. એમની માફી માંગવી પડશે. માંગ માફી. 1 મિનિટ. આ ગાડી કોની છે? તારી કે પછી તારા ડ્રાઈવરની? માફી પણ તારે જ માંગવી પડશે. હું અને માફી માંગુ? ધનરાજ માફી માંગે? આર યુ મેડ? યસ, આઈ એમ. કોઈની સાથે ખોટું થતા જોઈ નથી શકતી, એટલે યસ, આઈ એમ મેડ. કોઈને ન્યાય ન મળે તો એના માટે યસ, આઈ એમ મેડ. કોઈ પોતાનો ખોટો રૂબાબ દેખાડે તો યસ, આઈ એમ મેડ. અને કોઈ ભૂલ કરે અને પછી સહુકારી બતાવે તો યસ, આઈ એમ મેડ. લુક, મને મોડું થઈ રહ્યું છે. મોડું તો બધાને થાય છે. પૈસા ભલે બધા પાસે ઓછા વધતા હોય છે, પણ સમય તો બધા પાસે સરખો જ હોય છે, અને બધાનો સમય કિંમતી હોય છે. એટલે માફી માંગી લે. એ તો હું નહીં જ માંગુ. મારો રસ્તો છોડ. માફી તો હું મંગાવીને જ રહીશ. ત્યાં સુધી હું રસ્તો નહીં છોડું. જો અત્યારે મારે અર્જન્ટ જવાનું છે, નહીં તો બરાબર સમજાવત તને. સોરી. ચલો, થઈ ગઈ તમારી સમાજ સેવા. હવે ઇન્ટરવ્યુ માટે મોડું નથી થતું. હૈલા માધ્યા, કેટલું મોડું થઈ ગયું. તું પણ ખરો છે યાર, કેતો પણ નથી કે ઇન્ટરવ્યુ માટે મોડું થાય છે. ચાલ જલ્દી. આરાધ્યા, જરા ત્યાં શાકની થેલી પડી છે, આપજો તો. ઓહો, આ છોકરીને 10 બૂમો પાડો ને પણ જવાબ ન આપે. શું વાત છે આરાધ્યા? કેમ આટલી ટેન્શનમાં છે? નાના દી, બધું જ કંટ્રોલમાં છે. શું કામ ખોટું બોલે છે આરાધ્યા? મમ્મીએ તને 2 વાર બોલાવી, મેં પણ તને કામ માટે બોલાવી, પણ તારું ધ્યાન જ નહોતું. તું કઈ એટલી દૂર તો નથી ઊભી કે તને સંભળાય જ નહીં. સાચું કે મને આરાધ્યા, શું છે? તને મારા સમજે દી, તું સમ નહીં આપ. તો પછી મને કે શું વાત છે? દી, એ મને 2-3 દિવસ પહેલા વડનગરથી ઇન્સ્પેક્ટર પરમારનો ફોન આવ્યો હતો. ઇન્સ્પેક્ટર પરમારનો ફોન? અચાનક? હા દી, અને એ અચાનક કહેવા લાગ્યો, તમારી એક મસ્ત મજાની મસાલેદાર ક્લિપ મારા હાથમાં આવી છે, પેલા હોટલવાળા કાંડની. તમારી પાસે 48 કલાક છે આ વિડીયો ક્લિપ બહાર લોકો સુધી પહોંચતી રોકવા માટે અને 2 લાખ રૂપિયા ભેગા કરવા માટે. આરાધ્યા, તો જ્યારે તને એનો ફોન આવ્યો હતો ત્યારે તારે મને કેવું જોઈએ ને? ઊભી રહે, હું હમણાં જ એને ઠીક કરું છું. દી, તું શું કરવા જાય છે? એ મને કંઈ પણ આમ તેમ કરવાની ના પાડી છે, નહીંતર એ વિડીયો વાયરલ કરી દેશે. તું ચિંતા ના કર,
હું વાત કરું છું. હલો રાવલ સાહેબ. હા, એકચ્યુઅલી 2-3 દિવસ પહેલા તમારા પોલીસ સ્ટેશનથી પરમાર સાહેબનો મારી બેન આરાધ્યા પર ફોન આવ્યો હતો. થેન્ક યુ રાવલ સાહેબ, થેન્ક યુ. જો આરાધ્યા, આવું કંઈ પણ હોય ને તો પ્લીઝ શેર કર. અંદર અંદર ધરબી રાખીને ઘૂંટાયા શું કામ કરે છે? રાવલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે. પણ દી, પરમાર સાહેબ. મને ખબર છે કે પરમારે તને કોઈને પણ કહેવાની ના પાડી છે, પણ આઈ એમ શ્યોર રાવલ સાહેબ એવી એક્શન લેશે કે તારા માથે કંઈ નહીં આવે. બસ હવે હસ. હા પ્રિયા, હું અત્યારે ઘરે આવ્યો છું. ના ના, હવે હું ઓફિસે નથી આવતો. મેં અમિતભાઈને લેપટોપ લઈને અહીંયા બોલાવી લીધા છે. યસ, ઠીક છે. આ બધું શું છે? કેમ આટલી બધી મિસ્ટેક્સ? સોરી સર, પણ આ જ કામમાં મિસ્ટેક થઈ રહી છે. પણ આ કામ તો કાંજી કાકા જોવે છે ને? ક્યાં છે કાંજી કાકા? કાંજી સર તો રજા પર છે. વોટ? હા. ઇમ્પોસિબલ. કાંજી કાકા આટલા વર્ષોમાં એક દિવસ પણ રજા લઈને નથી ગયા. મારે કાંજી કાકા સાથે વાત કરવી છે. ફોન લગાડો. દેખે દીકરા, કાનજીએ રાજીનામું આપી દીધું છે અને ઓફિસ છોડીને જતો રહ્યો છે. પણ કેમ? કંઈ ખબર નથી. હું ઓફિસમાં પહોંચ્યો ત્યારે ડેસ્ક ઉપર લેટર હતો. લેટર સાથે પેનડ્રાઈવ, એની ડાયરી, એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ અને કંપનીએ આપેલો મોબાઈલ. લેટરમાં ક્લિયરલી મેન્શન કરેલું હતું કે હું રાજી ખુશીથી આ રાજીનામું આપી રહ્યો છું. કશ્યપ પરિવાર અને કશ્યપ ઇન્ડસ્ટ્રીઝનો હું આજીવન આભારી રહીશ. મારો કોન્ટેક્ટ કરવાની ટ્રાય નહીં કરતા. હું કશ્યપ પરિવાર છોડીને જાઉં એમાં જ કદાચ કશ્યપ પરિવારનો હિત છે. થેન્ક યુ ફોર એવરીથિંગ. પણ કાંજી કાકાને અચાનક એવું તો શું થઈ ગયું હશે? એ જ તો ખબર નથી. આજે નહીં તો કાલે હું એનો કોન્ટેક્ટ તો કરી જ લઈશ. પણ અત્યારે આપણે માટે કાંજીનું ઓપ્શન શોધવું બહુ જરૂરી છે. મારા નસીબમાં તો કંઈ સારું લખ્યું જ નથી. આખી જિંદગી મને કંઈ સારી વસ્તુ તો મળવાની જ નથી. શું થયું આરાધ્યા? કેમ આટલી અકળાયેલી છે? અકળાવની તો શું કરું દી? મારા એક પણ કામ પૂરા નથી થતા. ગણીને 15 સીટ બચી છે એડમિશન માટે, અને હજી સુધી પૈસા અરેન્જ નથી થયા. તું ચિંતા ના કર, તારું કામ થઈ જશે. થઈ જશે? ક્યારે થઈ જશે દી? મને આ થઈ જશે ના દિલાસા નથી જોઈતા. કામ થવું જોઈએ, જે કોઈ દિવસ નથી થતું. પપ્પા હોત ને તો મારે આ દિવસ જ ના જોવો પડ્યો હોત. આરાધ્યા દીકરા, મની સારા કામ માટે બહાર જઈ રહી છે અને આ વખતે તારું આવું વર્તન યોગ્ય નથી. મારા માટે તો કઈ યોગ્ય જ નથી ને મમ્મી. હું બસ એટલું જાણું છું
કે મારું કોઈ કામ થઈ જ નથી રહ્યું. મની, ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. હાય માન્યતા. હાય રીતિકા. અચ્છા સાંભળ, મારી પાસે તારી માટે એક બ્રિલિયન્ટ ન્યૂઝ છે. મને યુએસ ના વિઝા મળી ગયા છે. અરે વાહ, આ તો સાચી સરસ ન્યૂઝ છે. એટલે કાલથી તારે ટિફિન સર્વિસ શરૂ કરવી પડશે. શું? કાલથી? પણ રીતિકા, મેં તને કહ્યું હતું ને કે મને એક દિવસ પહેલા જણાવજે. હા તો હું તને એક દિવસ પહેલા જ જણાવી રહી છું ને. કાલે હું જવાની છું ને તને આજે જણાવું છું. કાલથી ટિફિન સર્વિસ કેવી રીતે શરૂ થશે? તો હું મારા ટિફિન ગ્રુપમાં એક મેસેજ નાખી દઉં કે કાલનો એક દિવસ એ લોકો બીજે કશેથી મેનેજ કરી લે. ના રીતિકા, તક સામેથી આવી છે તો પછી વિચારીને પાછળ ના ખસાય. કાલથી અમારી ટિફિન સર્વિસ શરૂ થઈ જશે. યસ, ધેટ્સ ધ સ્પિરિટ માન્યતા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચલ, મારે બીજા બી કામ છે અને પેકિંગ પણ બાકી છે. બાય. બાય બાય. મની, તે કહી તો દીધું કે કાલથી ટિફિન શરૂ કરી દઈશું, પણ આપણે ખાવાનું બનાવીશું કેવી રીતે? અરે માધ્યા, ચિંતા ના કર. હું, તું અને આરાધ્યા છીએ ને, આપણે ત્રણે મળીને મમ્મીને હેલ્પ કરશું. અરે એમ નહીં, આપણે 4 જણા છે અને આપણે 30-40 જણાનું ટિફિન કેવી રીતે બનાવીશું? અને આપણી પાસે ટોપિયા અને પેણી તો છે નહીં. હા યાર, તારી વાત તો સાચી છે. વાસણોનું અરેન્જમેન્ટ થઈ જશે. આપણે ટિફિન બનાવવાની તૈયારી કરીએ. કાલથી ઈલા ટિફિન સર્વિસ શરૂ. હાય ટીકે અને માન્યતા. કેટલું સરપ્રાઇઝિંગ છે ને કે બંને એક સાથે ફોટો જોઈને કોલ કર્યો. મેં બંને કોલને મર્જ કરીને કોલ કર્યો છે. વોટ? પેલી પણ કોલ પર છે? શું? આ પણ ફોન પર છે? મારે વાત જ નથી કરવી. એક્સક્યુઝ મી, તારા કરતા પહેલા હું કહું છું, મારે તારી સાથે વાત નથી કરવી. મેં તારી પહેલા કીધું છે. વાવ, તમે બંને કેટલો ક્યુટ ઝઘડો છો. વોટ ધ હેલ રીતિકા, આજ પછી આવો ફોટો મોકલવાની હિંમત ના કરતી તું. રીતિકા, આવા લોકોના ફોટા ફોનમાં રાખવા પણ ના જોઈએ. માઇન્ડ યોર લેંગ્વેજ. રિસ્પેક્ટ આપતા શીખો. રિસ્પેક્ટ આપો તો રિસ્પેક્ટ મળે. મારે કોઈ ચર્ચા નથી કરવી. રીતિકા, આજ પછી આવું નહીં કરતી. બાય. રીતિકા, સાંભળ, મારું પણ એ જ માનવું છે કે પ્લીઝ બીજી વાર આવા બધા ફોટો મને નહીં મોકલતી. જો, તમે બંને એકબીજાથી કેટલા વિરુદ્ધ છો તો પણ તમારા બધાય થોટ્સ મળે છે. રીતિકા, હું તને એ પૂછવા માટે ફોન કરવાની હતી કે તું યુએસ જઈ રહી છે તો તારા બધા વાસણો, જેમ કે મોટા તપેલા, ચમચાઓ અને ટિફિન, એ બધું તો તું અહીંયા જ મૂકીને જવાની હોઈશ, બરાબર ને? હા બરાબર. તો એ બધું તો આમ જ પડ્યું રહેશે ને? તો હું તને ગુડવિલ તો આપું જ છું, તો શું હું તારા એ વાસણો મારા ટિફિન સર્વિસ માટે યુઝ કરી શકું? અગેન માન્યતા, નેકી ઓર પૂછ. મારા એ વાસણ યુઝ થાય એનાથી સારું શું છે? તું હમણાં જ આવીને લઈ જઈ શકે છે. થેન્ક યુ રીતિકા, થેન્ક યુ સો મચ. વેલકમ.
ઈલા, આ બધું શું ચાલી રહ્યું છે અહીંયા? શારદા, અમે તને આ બધી જાણ કરવાના જ હતા કે અમે લોકોએ ટિફિન સર્વિસ શરૂ કરી છે, પણ શું? બધું એટલું જલ્દીમાં થઈ ગયું કે ઈલા, મેં તને આ ઘરમાં આશરો આપ્યો, રહેવાની સગવડ કરી દીધી અને તમે બધાએ અહીંયા આ બિઝનેસ શરૂ કરી દીધો, અને એ પણ મને અંધારામાં રાખીને. આજે મારી સાસુ પર મને માન થઈ ગયું. આ માન્યતા અને એના પરિવારને તો મારે આ ઘરમાંથી બહાર કાઢવા જ છે. પણ આજે મારી સાસુ જ આ કામ કરશે. માસી, એવું કાંઈ નથી. તો કેવું છે માન્યતા? અરે હું તો તને એક સમજુ, પીઠ અને એક સરળ છોકરી સમજતી હતી, અને તે પણ મારી સાથે આવું કર્યું. મને તારી પાસેથી આવી આશા નહોતી. સરસ સાસુમાં, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. જો શારદા, તને નથી ગમતું ને તો અમે આ કામ નહીં કરીએ. બસ ના જ કરવું જોઈએ. મને મૂકીને તમે લોકો આ કામ કઈ રીતે કરી શકો? હાસ તો તમે આ કામ કરો, પણ મને સાથે લઈને કરો. મને પણ આ બધું કરવું બહુ જ ગમે છે. ચાલો હવે ટિફિન બનાવવાનું શરૂ કરીએ. મારે શું કામ કરવાનું છે? તમે લોકો કેટલા પણ પ્રયત્નો કરી લો, પણ આ ટિફિન સર્વિસને તો હું સક્સેસ નહીં જ મળવા દઉં. પપ્પા, આજે મારા નવા કામની પહેલી થાળી તમને ધરાવું છું. મજાથી જમજો, કારણ કે આ થાળીમાં તમારી અન્નપૂર્ણાના હાથનો જાદુ છે. આ થાળીમાં અમારા બધાનો વહાલ છે. આમાં મમ્મીના હાથનો સ્વાદ છે.
આમાં સ્વાદ છે આરાધ્યાની મસ્તીનો, આમાં સ્વાદ છે માધ્યાની દોસ્તીનો, આમાં સ્વાદ છે તમારી મનીના પરિશ્રમનો. મજાથી જમજો અને આશીર્વાદ આપજો. માન્યતા દીકરા, બધા ટિફિન તૈયાર છે, ચલો. આવી મમ્મી. માધ્યા, આની 32 કોપી લઈ આવો. કેમ? આ ચિઠ્ઠી બધા જ ટિફિનમાં મૂકવાની છે. રોજ બધા જ ટિફિનમાં એક એક ચિઠ્ઠી જશે, સમજ્યો? ના. શું છે આ ચિઠ્ઠીમાં? મમ્મી, તને યાદ છે પપ્પા ક્યારેક ક્યારેક સારા પ્રસંગે મને એક ચિઠ્ઠી આપતા, જેમાં આશીર્વાદ રૂપે ક્યારેક સુવિચાર હોય તો ક્યારેક કવિતાઓ હોય. મમ્મી, ટિફિન તો બધા જ આપે અને ખાય, પણ એનો સ્વાદ માણીને બધા જ ભૂલી જાય. પણ એ જ ટિફિનના સ્વાદ સાથે મનમાં વિચારો પણ ઉતરી જાય ને, તો એ કાયમ યાદ રહે અને જીવનમાં કોઈ દિવસ અપચો પણ ન થાય. સમજ્યો માધ્યા? તું સમજી ગઈ ને? બસ છે મારી માટે. પણ દી, આ પહેલો સુવિચાર શું લખ્યો છે? અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. વાહ માન્યતા, કેટલું સુંદર લખ્યું છે. બધી સુંદર વાતો ફ્લોપ થઈ જવાની છે. આ સૌથી પહેલું ટિફિન હું આપીશ. કઈ જગ્યાએ પહોંચાડે છે? અને આ બીજા બધા ટિફિન પણ લેતી જા. મમ્મી, આ પહેલું ટિફિન વડીલોનું. આપણી બાજુમાં એક બા રહે છે ને, એ સાવ એકલા છે, તો મને થયું કે આપણા સદકામનું પહેલું ટિફિન હું એ બાને આપી આવું અને કહી આવું કે આજથી રોજ બપોરે ખાવાનું ના બનાવે. આપણું રોજનું પહેલું ટિફિન એમને જશે. અને આમ પણ વડીલોના આશીર્વાદ હોય તો જીવન તો સફળ થઈ જ જાય. ઈલા, માન્યતાના વિચારો તો ઊંચા છે જ, પણ એનાથી પણ ઊંચા છે એના સંસ્કાર. બહુ જ સરસ. ચાલ, હવે હું રજા લઉં, ફરી પાછી આવીશ આવી જ રીતે રોટલી બનાવવા. ચાલ. 1 મિનિટ માસી, પ્રસાદ તો લેતા જાઓ. એક મિનિટ માન્યતા, શાક સરસ છે, એ મિસ કરવા જેવું નથી. મની, માધવ, આરાધ્યા, ચલો, જેમ નક્કી થયું છે એમ એક પછી એક બધા ટિફિનની ડિલિવરી સંભાળી લ્યો. ચાલો, લઈ જાઓ.
ટિફિન ક્યાંય નહીં જાય. શું થયું? મમ્મી આ શું કર્યું છે તે? દાળમાં મીઠું મરચું નાખ્યું છે કે મીઠા મરચામાં દાળ? હવે શું થશે? એટલે આજે સૌથી પહેલી ટિફિન સર્વિસ જ ફ્લોપ થઈ જશે? બધા કેવી રીતે મેનેજ કરશે? રીતિકાના વર્ષોથી બાંધેલા કસ્ટમર્સ તૂટી જશે તો? એટલે આપણી ટિફિન સર્વિસ ચાલુ થતા પહેલા જ બંધ. એમ કેવી રીતે બંધ થઈ જશે? મની, સારું થયું તે સમય પર પ્રસાદ આપ્યો. આમણે આપણને સાચવી લીધા. પણ કાકી હવે દાળનું શું કરીશું? બહારથી લાવીશું તો થોડી ચાલશે. આ ટિફિનમાં મમ્મીના હાથની દાળના સ્વાદનું જ તો જાદુ છે. બધું સચવાઈ જશે. પણ કઈ રીતે મમ્મી? જલ્દીથી બધા ટિફિનની દાળ આ તપેલામાં ખાલી કરો. क्या बात है मम्मी, તું તો સાચે જ અન્નપૂર્ણા છે. પણ ઈલા, દાળમાં આટલું બધું મીઠું ને મરચું આવ્યું ક્યાંથી? હા, તારા દાળ શાકના માપમાં તો તલભરનો પણ ફરક ના પડે. ભગવાન આપણી સાથે જ છે અને જેને રામ રાખે એને કોણ ચાખે? ચલો હવે મોડું થાય એ પહેલા બધા જ ફટાફટ ડિલિવરી માટે નીકળો અને બધાને જ કહી દેજો કે પહેલા ટિફિનના પૈસા કાલે જ લઈ જઈશું, પછી અઠવાડિયે પેમેન્ટ. ચાલો. જોશી કાકા, હું માન્યતા ટિફિન આપવા આવી હતી ને? હા હા દીકરા, અરે બરાબર 1 કલાક થયો નથી, તું લેવા પણ આવી ગઈ? હા કાકા, રીતિકા બેને તમને વાત કરી હતી ને? હા હા દીકરા, 1 મિનિટ. હાલે અને 1 મિનિટ. હાલે, આજે પહેલો દિવસ છે ને ટિફિનની બોણીના રોકડા પૈસા. થેન્ક યુ કાકા, પહેલો દિવસ છે એટલે જ રોકડા લીધા છે, બાકી કાલથી હવે 1 અઠવાડિયાનું ક્રેડિટ. હા તો સારું, બાકી રોજ રોકડા નહીં આપીએ. ભલે કાકા. કાકા, જમવાનું કેવું લાગ્યું? અરે મસ્ત, બહુ જ મજા પડી ગઈ જમવાની. રીતિકાની મમ્મીની જે ટાઈપનો ટેસ્ટ હતો ને એવો જ ટેસ્ટ હતો ખરેખર. અને એમાંથી જે સારું હતું ને એ છે સુવિચાર. વાહ દીકરા, મસ્ત આઈડિયા છે. તમે જમવાની સાથે જે સુવિચાર લખીને મોકલો છો ને એનાથી જીવનમાં સંતુષ્ટિનો ઓડકાર આવે છે. થેન્ક યુ કાકા કે તમે આ નોટિસ કર્યું. હા
ખુશ રહે બેટા. જોશી કાકાએ પણ પૈસા આપ્યા? બધાએ પૈસા આપ્યા. આજનું ટિફિનનું કલેક્શન પૂરું. હવે અઠવાડિયા પછી. અને માધ્યા, બધાએ ટિફિન સાથે આપેલા સુવિચારના અને આઈડિયાના વખાણ કર્યા. કરે જ ને. આઈડિયા કોનો હતો? હેલો, હા હા, માન્યતા વિરાણી બોલું છું. તમે કોણ? હા હા હા, ચોક્કસ ચોક્કસ. હા, કાલે હું તમારા ઓફિસે આવી જઈશ ઇન્ટરવ્યુ આપવા માટે. હા હા, થેન્ક યુ. કોનો ફોન હતો મની? માધ્યા, શર્મા એન્ડ સન્સ કંપનીમાંથી ફોન હતો. મેં જોબ માટે ત્યાં આગળ અપ્લાય કર્યું હતું, તો એ લોકોએ મને કાલે ઇન્ટરવ્યુ માટે બોલાવી છે. આજે તો ડબલ સેલિબ્રેશન નો મોકો છે. એક તરફ તને ટિફિનના પૈસા પણ મળી ગયા અને બીજી તરફ તને જોબ માટે પણ કોલ આવી ગયો. આજે તો પાર્ટી બનતી હે બોસ. પાક્કું માધ્યા, આપણે અત્યારે ઘરે જતા જતા બધા માટે આઈસ્ક્રીમ લઈ જશું. હા, અને હા, તારા માટે તારી ફેવરેટ ચોકલેટ આઈસ્ક્રીમ પણ લઈ જશું. હા, ચલ. અરે મની, માધવ, અરે તમે બંને જણા કેમ શાંત છો? અરે આજે તો આનંદનો દિવસ છે. આપણા ટિફિનનો બિઝનેસ શરૂ થઈ ગયો. તારે તો ખુશ થવું જોઈએ, પણ તું છે કે અરે તમે બંને જણા કઈ બોલશો નહીં તો મને ખબર કેવી રીતે પડશે? મને દીકરા તું કે શું થયું છે? માધવ તું કે શું થયું મની? અરે કંઈક તો બોલ મની. મની શું થયું છે? રડે છે કેમ? એ લોકોને આપણું ટિફિન ન ભાવ્યું, આપણાથી કઈ ભૂલ થઈ, પૈસા નથી આપતા તો થયું છે શું? કે મને તું રડે છે કેમ? માધવ, મની તું બોલ કઈ. મમ્મી, એવું કાંઈ નથી થયું. બધાને આપણું ટિફિન ભાવ્યું પણ છે અને બધાએ રોકડા પૈસા પણ આપી દીધા. તો પછી થયું છે શું? કેમ રડે છે? મમ્મી, અમે ખૂબ ખુશ હતા, પણ જ્યારે અમે લોકો પાછા આવી રહ્યા હતા ત્યારે ચોર લોકો બાઇક પર ભાગી ગયા. મમ્મી, હવે કાલે શું થશે? કાલનો ઓર્ડર આપણે કેવી રીતે પૂરા કરીશું? કાલે આપણે બધાને ટિફિન કેવી રીતે પહોંચાડીશું? શું કરશું મમ્મી? આપણે, મને બહુ ડર લાગે છે મમ્મી. શું કરશું? બધું બરાબર થઈ જશે, સૌ સારાવાના થશે. બસ તું શાંત થઈ જા. હા મની, કાકી પણ બરાબર કહે છે. એમ પણ આપણને તો બધું ક્રેડિટ પર જ મળ્યું છે. માધ્યા, પણ આજનું જે નુકસાન થયું એનું શું? મેં તો આરાધ્યાના ફીના પૈસા પણ આજના પ્રોફિટમાંથી જ નીકાળવાની વાત કરી હતી. પણ આ તો બધું ઉલટું જ થઈ ગયું. મમ્મી, હંમેશા આપણી સાથે જ આવી રીતે કેમ થાય છે? હું 2 ડગલા આગળ લઉં છું તો નસીબ મને 4 ડગલા પાછળ કેમ ફેંકી દે છે? મની, આનું જ તો નામ જિંદગી છે અને આ જ બધું તો શીખવાનું છે. જ્યારે ચડતી હોય ત્યારે કેવી રીતે સજાગ રહેવું અને પડતી હોય ત્યારે કેવી રીતે લડતા શીખવું. અને તું તો અમારી બધાની હિંમત છે. તું આવી રીતે ઢીલી પડી જઈશ તો કેમ ચાલશે? પણ મમ્મી, કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર થઈ જશે. આપણા ટિફિન બિઝનેસનો સંઘ કાશીએ જરૂર પહોંચશે. માધવ,
મની પેલું શું બોલતી હોય છે? હા, અરે હા, પેલું શું બોલે છે? બોલ તો મની, બોલ બોલ બોલ. માન્યતા નહીં. પપ્પા, તમે જોઈ રહ્યા છો ને કે એક પછી એક કેવી કેવી મુસીબતો આવી રહી છે. મને સમજાતું જ નથી પપ્પા કે કેવી રીતે લડવું, કેવી રીતે આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવું, કેવી રીતે આ ઘરનું ગુજરાન ચલાવવું, કેવી રીતે કરવું પપ્પા, કેવી રીતે? અત્યારે તમારી ઉણપ વર્તાય છે. મારા માથા પર તમારો હાથ નથી, એ ખાલીપણાનો ભાર વર્તાય છે. તમને બહુ જ મિસ કરું છું પપ્પા, બહુ જ મિસ કરું છું. હેલો, હા માન્યતા વિરાણી બોલું છું. તમે કોણ? ધી આસામ એન્ડ આસામ રિફ્રેશિંગ કંપની. હા હા, એનું નામ કોણે ના સાંભળ્યું હોય. ચોક્કસ ચોક્કસ, કાલે હું 11 વાગે પહોંચી જઈશ. થેન્ક યુ. થેન્ક યુ પપ્પા. માધ્ય, માધ્ય, ફોન આવ્યો ને એકદમ ખુશ થઈ ગયા ને? માધ્ય, મમ્મી મને વિશ્વાસ જ નથી થતો. આટલી મોટી કંપનીમાંથી જોબ માટે ઇન્ટરવ્યુનો ફોન આવ્યો છે. જોજો, એવો ઇન્ટરવ્યુ આપીશ કે આ જોબ તો મેળવીને જ રહીશ. તમે કોણ? મને ન ઓળખ્યો? ના, નહીં ઓળખે. માન્યતા. હા. અરે રેવાભાઈ, આવો 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 આવો, બેસો. માધ્યા, આપણે ચાની કેટલી નતા મળ્યા જે રીતિકાના ટિફિનની ડિલિવરી આપતા હતા? હા, હવે યાદ આવ્યું. રેવાભાઈ, આ છે મારા મમ્મી, અને મમ્મી આ છે રેવાભાઈ, જે પહેલા રીતિકાબેનને ત્યાં ટિફિન ડિલિવરી કરતા હતા. નમસ્તે કાકી. નમસ્તે. માન્યતાબેન, રીતિકાબેને તો તમને કહ્યું જ હશે કે હવે હું મિલિટરીના કેન્ટોનમેન્ટમાં નોકરીએ લાગી ગયો છું. હા, મારી વાત થઈ ગઈ હતી. તો ત્યાંના જે મિલિટરી ઓફિસર્સ છે એમને 20 ટિફિનની જરૂર રોજ પડે છે, અને તમારા ફૂડના વખાણ મેં રીતિકાબેન પાસે બહુ જ સાંભળ્યા છે. તો શું તમે એમને ત્યાં ટિફિન ડિલિવરી કરવાનો ઓર્ડર લેશો? પૈસા પણ તમને એડવાન્સમાં મળશે. અરે રેવાભાઈ, લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી હોય તો હું ના કેવી રીતે પાડી શકું? આ તો મારા માટે સૌથી મોટી તક છે. બરાબર કહ્યું મનીએ. અને આ તો મિલિટરીના ભાઈઓ છે, તો દેશ સેવા સમજીને વગર પૈસે પણ આપીશું. હા રેવાભાઈ, આમ પણ અમને લોકોને દેશ સેવા કરવાનો મોકો બહુ ઓછો મળતો હોય છે. તમારી વાત બરાબર છે, પણ એમની ખાસ ઈચ્છા છે કે આ કામ પૈસા આપીને જ થાય, એટલે જ તો એડવાન્સ પૈસાની વાત કરી છે. જેવી એમની ઈચ્છા, બાકી અમે તો ખડે પગે તૈયાર છીએ. બોલો, ક્યારથી ડિલિવર કરવાના છે ટિફિન્સ? કાલથી જ. બસ, તો કાલથી 20 ટિફિન આપવા હું જ આવી જઈશ. ઠીક છે, તો આ લો પૈસા, અને હવે હું રજા લઉં છું. હા, થેન્ક યુ. મમ્મી, આ આરાધ્યાની ફીઝના પૈસા છે, એટલે આરાધ્યા જ્યારે માંગે ત્યારે તું એને આપી દેજે. અત્યારે આને સંભાળીને મૂકી દે. હા, ભલે.
આ બધું શું ચાલી રહ્યું છે? જોતા નથી બેન તમે? અમે સાહેબના બેનર લગાડી રહ્યા છીએ. આમ બેનર લગાડવું અને જાહેરમાં ન્યુસન્સ ક્રિએટ કરવું એ ગુનાપાત્ર છે. એની ખબર છે તમને? પણ મારી પાસે પરવાનગી છે બેન. પરવાનગી હોય તો એવી જગ્યાએ લગાડો કે કોઈ હેરાન ના થાય. તમે લોકો સમજતા કેમ નથી? આ ફૂટપાથ અને રસ્તાઓ લોકોને ચાલવા માટે બનાવ્યા છે, આમ એડવર્ટાઇઝ કરવા માટે નહીં. એટલે મહેરબાની કરીને આ બધું કાઢો અને બંધ કરો. બેન, જે કામ અમને આપ્યું છે એ તો કરવું જ પડશે ને. આ છોકરી જ્યારે હોય ત્યારે બસ દલીલો જ કરતી હોય છે. આજે તો એને મજા ચખાડવી જ પડશે. પેલા દિવસે મારી પાસે માફી મંગાવી હતી ને, આજે એનો વારો.